પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. સોલ્વન્ટ એક્સપ્રેસ એસોસિએશન ઓફ ઇન્ડિયાની યોજાઈ છે પ્રેસ કોન્ફરન્સ. મુખ્યપ્રધાને કહ્યું કે ગુજરાત દેશનું આર્થિક અર્થતંત્ર બન્યું છે. ગુજરાત કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ આગળ છે. વેલ કેસ્ટલ માર્કેટમાં ગુજરાતની મહત્વપૂર્ણ ભૂમિકા છે, તો તેલ ઉત્પાદનમાં ગુજરાતનો મોટો ફાળો. મહાકુંભમાં રાજકોટના મેયરની સરકારી કારના ઉપયોગ મામલે ગરમાયું છે રાજકારણ. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ ઘટનાને લઈ કરી છે પોસ્ટ. મેયર પાટીદાર દીકરી હોવાથી ટાર્ગેટ કરાઈ હોવાનો બાંભણિયાનો દાવો છે. ટ્રાવેલિંગના નામે વધુ એક પાટીદાર નેતાને વિવાદમાં લવાયા. રાજકોટમાં બાંભણિયાના પાટીદાર દીકરીના નિવેદનને લઈને મેયરની સ્પષ્ટતા છે. નયના પટેડિયાએ કહ્યું કે આ કોઈ સમાજની વાત નથી. વ્યક્તિગત મુદ્દાને સમાજ સાથે ન જોડો. સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. હું વર્ષોથી જાહેર જીવન સાથે જોડાયેલી છું. જામનગર ટ્રાફિક પોલીસે કર્યું છે બુદ્ધિનું પ્રદર્શન. ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન પોલીસે બોલેરો કારના ચાલકને હેલ્મેટ ન પહેરવા દંડ ફટકાર્યો. પોલીસે પીડબ્લ્યુડી કચેરી ખાતે ડ્રાઈવ યોજી હતી, જેમાં પોલીસ એક બોલેરો કારના ચાલકને પણ હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકારી દેતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. તેમજ મેમોના ફોટા પણ વાયરલ થયા.